એ 5 લાખ પણ કેવી રીતે ખબર છે? અકાઉન્ટમાં હતા, એફડી હતા. એફડી તોડી નાખી એ લોકો ફ્રોડિયાઓ. ક્રીમી ઓફિસ માટે તૈયાર થઈ રહી છે. શું થયું, નથી આવતું બરાબર? તમારા બધાના વાળ ઉતરે છે, મારા બહુ ઉતરે છે. મેં બીજા બધા લોકોને પૂછ્યું ને તેમણે કીધું ગરમીમાં અમારા બી બહુ ઉતરે છે. ટકલી થઈ જઈશ તો. પણ મારી પાસે ભૃંગરાજ છે, કહું છું લગાડવાનું. એ નથી લગાડવું. નહીં, સારી વસ્તુ નથી કરવી, પછી તો ઉતરે જ ને. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. કયું ન માનો તો એવું જ થાય. કયું માન, માન કયું. લા ચોટી વાળી દો, જા આઈ જા ચોટી વાળી દો. એકચ્યુઅલી ગુડ મોર્નિંગ. મોર્નિંગ તો કીધું જ નથી, એમને બ્લોગ ચાલુ કરી દીધો. એકચ્યુઅલી ક્રીમીનું છે ને માથું થોડુંક ચીપકું થઈ ગયું છે. કાલે માથું ધોયું હતું ને, ગરમીના કારણે વાળ બહુ ચીપકું થઈ જાય છે, તો એનું માથું હરખું આવતું નથી. મને પોની ઓની ને બધું મને બહુ ખેંચાઈ જાય. ખેંચાય કરતા ગરમી કેવી છે. તો આજે હું ક્રીમીને વાળીને દઉં છું સાગર ચોટલી. સાગર ચોટલી વાળી જ ને? ઓકે, હું સાગર ચોટલી વાળી દઉં છું. દાંતિયો લઈ લે. Years later. ઓકે, થઈ ગયું ને? શું બધા ચાલશે ને કે દોડશે? જે દોડશે ને. જિંજરના હાથમાં દાંતિયો આવી ગયો છે. જિંજર છોડ, જિંજર છોડ. એ ચ્યુસ્ટિક નથી, ચ્યુસ્ટિક નથી, દાંતિયો છે. જિંજરની સવાર પડી ગઈ છે, ખાવાનું બાકી છે. જો આને બોલાવ્યું નથી તો જિંજરને છે ને કેમેરો છે ને બિલકુલ પસંદ નથી. આ છોકરીનો ફોટો પાડી કે શૂટ કરીએ ને તો કરવા જ નહીં દે, કરવા જ નહીં દે. આજે મેં બનાવી છે તાંજળિયાની ભાજી. બહુ ટાઈમ પછી મેં તાંજળિયાની ભાજી બનાવી છે. કલર તો સરસ આવ્યો છે. થોડો સરસ મસાલો કરીને એકદમ મસ્ત તાંજળિયા અને આલુની ભાજી બનાવી છે. લાગે છે તો સરસ. સારી બની છે. હું તો બટેટું ખાઈશ. લે, તાંજળિયાની ભાજી બનાવી છે, તમે નહીં ખાવ? આજે મેં બહુ દિવસ પછી તાંજળિયાની ભાજી બનાવી છે. બહુ ટાઈમ પછી બનાવી છે ને. બહુ ટાઈમ નહીં, બહુ વર્ષો પછી. મને તો યાદ બી નથી મેં ક્યારેક. આ ખાતા નથી. આ ને ફાલ્ગુન બે ખાતા નથી. બધું ખાઉં, કંઈ નથી ખાતી હો. બધું ખાઉં. નહીં, તાંજળિયાની ભાજી નથી ખાતી. યાદ છે? ખાઈ લઈશ તો આ રોંગ થઈ જશે. આજે ખાજે, જોઈએ કેટલું રોંગ પડે છે. નહીં તો ને ઓફિસમાં બીજાને ખવડાવી દેશે. જો પકડાડી. સ્કૂલમાં કરતા તો એ કરતા જઈશો. ના કરીએ, ભૂખ લાગે ઓફિસમાં. એક મારી જિંદગી જુઓ, મારે 5 દિવસ ઓફિસ જવું પડે છે અને મમ્મી જુઓ પરમનન્ટ વર્ક ફ્રોમ હોમ. સિનિયર લોકોને મળે, જુનિયર લોકોને ના મળે કે તમે સિનિયર છો. એકચ્યુઅલી હું વ્લોગ અપલોડ કરું છું. વ્લોગર મમ્મી, વ્લોગર મમ્મી છે. આવા યુટ્યુબનું કામ બધું મારે કરવું પડે એટલા માટે. આ દુનિયામાં કોઈ વ્લોગર મમ્મી નહીં હોય. હોય કેમ ના હોય? મમ્મી છે આપણા એક જ. એવું તો પ્રાઉડ ફિલિંગ કહું છું. પ્રાઉડ ફીલ તો હા, પ્રાઉડ ફીલ કરો છો, પણ હસે તો હસે ખરી ને. હસે હા, બહુ બધા છે. યુટ્યુબ બહુ મોટું પ્લેટફોર્મ છે, ખબર છે તમને? યુટ્યુબ બહુ મોટું પ્લેટફોર્મ છે. દરેક ટાઈપના, દરેક કેટેગરીના, દરેક કોમ્યુનિટીના
લોકો યુટ્યુબ પર છે, પણ મજા આવે છે. હું તો એન્જોય કરવા માટે કંઈક કરું છું, મને સારું લાગે છે, ગમે છે એટલે કરું છું. કારણ કે કામમાંથી આમાંથી એટલા બધા થાકી ગયા હોય તો થોડું ઘણું એન્જોય કરી લઈએ. યુટ્યુબના બહાને આપણે કંઈક નવું કરીએ, કે ક્યાંક જઈએ, કંઈક ખાઈએ, કંઈક પીએ, કંઈક મસ્તી કરીએ. બાકી તો શું યાર, કામ તો 24 કલાક 24/7 હોય જ છે. બહારનું હોય કે ઘરનું હોય કે જોબ હોય કે છોકરાઓ હોય કે બાપ રે બાપ. કશું થાય એમ નથી. હા, ચલો કરી લો, તમે અપલોડ કરી લો. તો ક્રીમી મને ચા બનાવી દીધી છે. આજે હું ગ્લાસમાં ચા પીશું અને ટપરીવાળી ફિલિંગ. હા, ટપરીવાળી ફિલિંગ. ટપરીવાળી ફીલિંગ. તો હું ચા પી લઉં છું, બ્લોગ બી અપલોડ કરી લઉં છું. ક્રીમી તૈયાર થઈ ગઈ છે, મેં એને ચૂંટી વાળી દીધી છે ને હવે જશે ઓફિસે. જિંજરને ખવડાવવાનું બધું બાકી છે. જિંજર જીદે ચડી છે બરાબર. જિંજર બહુ જીદ કરે છે, એને બસ ટ્રીટ જ જોઈએ છે, બીજું કાંઈ નથી જોતું ખાવામાં. હવે ટ્રીટ આપી દઈશ, મારે એને દેવાય નહીં, બીમાર પડી જાય. હવે કરવું શું મારે? હવે એને જે ફેવરિટ એને ભાવે છે વસ્તુ એને ન ખાય, બહુ રાહ જોઉં, એને પટાવવું, ફોસલાવું, ખવડાવવાની ટ્રાય કરું, ક્રીમી ખવડાવવાની ટ્રાય કરે, ન ખાય પછી એના ફેવરિટ ખવડાવવું પડે અમારે. ચાલ ક્રીમી તૈયાર થઈ જા. હો ચલો. ટિફિન બનાવી લે, બધા ટિફિન તૈયાર કરી લે. હો. ટાટા બાય. મરેલાની જેમ વાત કરે છે. મેં આજે દૂધ પી લીધું છે, મને પેટમાં દુખાય છે. હા, દૂધની એલર્જી છે તો શું કામે પીધું? ઘરેથી અમે નીકળી ગયા છીએ, બહાર જઈએ છીએ. થોડા લીગલ કામ છે, થોડા બેંકના કામ છે, થોડાક પર્સનલ કામ છે, જે કરીને હમણાં થોડી વારમાં પાછા આવીએ અને પછી જશું અમે પાછા ફ્લેટે. તો ગાડીમાં હવાઈ પુરાવાની છે, જોઈએ આજુબાજુમાં કંઈ હોય તો. હવા પુરાવા માટે પેટ્રોલ પંપે ઊભા છીએ, પણ હવાવાળા ભાઈ નથી. સારું ને? એની બી રાહ જોવી પડે ને આપણે. રાહ જોઈને ઊભા છીએ અમે, ક્યારે આવશે ભાઈ. અમદાવાદમાં બહુ ગરમી છે હો. 42 ડિગ્રીએ પહોંચી જાય છે ગરમી. 42 ડિગ્રીની ગરમી, બાપ રે, બહુ ગરમી છે, બહુ ગરમી છે. એક વરસાદ સારો આવી જાય ને તો કામ થઈ જાય. હવા પૂરવાવાળો છે ને એ ખાવા ગયો છે. ખાઈને કેદી આવે, અમે નીકળીએ. ओके જિંજર એક્સાઇટેડ છે ક્રીમીને જોઈને, અને ક્રીમી એની સેમ જગ્યાએ બેઠી ગઈ. તારી જગ્યા બાંધેલી છે કા ઓફિસેથી આવે ને ફિક્સ. તો તને એક વાત કહું ક્રીમી, કે આજે હું બેંકે ગઈ હતી ને, બેંકમાં હું 1 કલાક બેઠી હતી. સાંભળ, 1 કલાકમાં 2 વ્યક્તિ એવા આવ્યા જેની સાથે ફ્રોડ થયો હતો. સોચ, 2 કલાકની અંદર એ લોકો બેંકને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા કે પૈસા પાછા આવે. એમાં એક જણાના 5.5 થી 5 લાખ અને બીજા એક જણાના કંઈક 80 થી 90 હજાર. એકનું પેટીએમથી થયું અને એકનું ટ્રાન્ઝેક્શનથી થયું છે. કેમ એ લોકોથી ભૂલ થઈ જાય? જે રિક્વેસ્ટ બી નથી જતી, પૈસા પાછા ન મળ્યા. અવેરનેસ નથી એ લોકો. હું કહું, હું કલાક બેઠી છું, કલાકમાં 2 જણા આવ્યા છે, આવી ગયા છે. તો રોજના કેટલાને થતું હોય છે? સેમ બેંકમાં કલાકની અંદર 2 જણાની સાથે મેં વાત કરી. બેંક રિલાયબલ નથી. બેંકનું વાંક નથી, વાંક આ ફ્રોડરોનું છે. ફ્રોડ કરે છે જે લોકો. બેંક તો તમને કહે છે કે તમે કોઈ લિંક ન ઓલું કરો, કોઈ ઓટીપી ન આપો. બેંક કોઈ દિવસ તમને કેવાયસી માટે ફોન નથી કરતી કે કોઈ મેસેજ નથી કરતી. તમે જે કામ હોય બ્રાન્ચ ઉપર ખુદ આવીને કરો. તો એ લોકો પોલીસ કેસ કે કંઈ ના કરે? કોઈ કંઈ નથી કરતું, કંઈ થતું જ નથી. મેં પેલા ભાઈને પૂછ્યું, મેં કીધું આ લોકો પેલું સાયબરને બધું, એ કે હા એ લોકો એના સેટિસ્ફેક્શન માટે બધું કરે ખરા, પણ રિઝલ્ટ નથી મળતું. બિચારાને આખી જિંદગી એ 5 લાખ પણ કેવી રીતે ખબર છે? અકાઉન્ટમાં હતા, એફડી હતા, એફડી તોડી નાખી એ લોકોએ, ફ્રોડિયાઓ. સોચ તું. એફડી તોડી નાખી? હા, કેવું? એ માણસોનો વાક છે મમ્મી, એ માણસોનો વાક છે. અગર એમને વસ્તુ નથી આવડતી ઓનલાઈન તો કરવું જ ના જોઈએ. પહેલી વાત તો અગર નથી આવડતું તો
આ ફ્રોડિયાઓ બહુ હોશિયાર છે, સ્પેશિયલ ટ્રેનિંગ લે છે એના માટે. તને ખબર છે કે વેબ સિરીઝ આવી હતી આ કન્ટેન્ટ ઉપર, વેબ સિરીઝ આવી હતી. એવી રીતે સાચે ને એક ગામ છે એવું, જ્યાં એક આખું ગામ એવું છે જ્યાં આવી રીતે બેઠા છે કરવા માટે, ને રોજથી 50 થી 80 લાખનું કરે છે આ લોકો રોજ માટે. બાપરે,